નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો ગીર સોમનાથમાં ડિમોલિશનની કામગીરી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જ્યાં અરજદાર તરફથી કહેવામાં આવ્યું કે 1903 થી રેકોર્ડ છે કે કબ્રસ્તાન હતું। આ સરકારી જગ્યા હતી જેનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરવામાં આવતો હતો। 1947 થી આ જગ્યા સરકારી હતી જેનું પોઝિશન આપવામાં આવ્યું હતું। 2024ના રોજ કલમ 211 મુજબ નોટિસ આપવામાં આવી હતી। શનિવારે અને રવિવારે ડિમોલિશન કરવામાં આવ્યું। સામાન્ય રીતે આ દિવસોમાં સરકારી દિવસોમાં રજા હોય છે, કામ નથી લોકો કરતા હોતા। 800થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી કરાઈ તેવું અરજદારનું કહેવું છે। સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે દેશમાં ક્યાંય ડિમોલિશન થવું જોઈએ નહીં તેવું અરજદારે કહ્યું છે। જો કોર્ટની મંજૂરી હોય તો જ ડિમોલિશન કરવામાં આવે તે પ્રકારનો આદેશ સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવ્યો હતો તેવું અરજદારે કહ્યું છે। તો અરજદાર બાદ સરકારી વકીલની પણ હાઈકોર્ટમાં રજૂઆત। સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ક્યાંય ઉલ્લંઘન થયું નથી તેવું સરકારનું કહેવું છે। ઓક્ટોબર 2023થી ડિમોલિશન ચાલી રહ્યું છે। અરજદાર વિરુદ્ધ 5 લીગલ પ્રક્રિયા હાલ પેન્ડિંગ છે। અનઅધિકૃત દબાણ હતું જેની સામે નોટિસ આપવામાં આવી હતી। 5/9/2024ના રોજ નોટિસ હતી જેનો જવાબ ન આવ્યો। અરજદારે કોર્ટમાં કહ્યું કે અમને કોઈ પણ હુકમ મળ્યો નથી। સરકારે કહ્યું કે અમે આરપેડ કર્યું છે, અમારી પાસે હુકમ મોકલ્યાનો પુરાવો છે। 2 વાગ્યે તમામ ડિમોલિશન પૂર્ણ થયું હોવાની સરકારે કોર્ટમાં આપી માહિતી। તો વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, આ કિસ્સો જ્યાં ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યો છે, જે પ્રકારે આજે બંને પક્ષે વાત રાખી છે, આપ જણાવો કે આ મામલો કેટલા કલાકો સુધી ચર્ચાયો અને આગળ આ મામલાને લઈને કાર્યવાહી શું થશે? બિલકુલથી અક્ષય, પાછલા 2 દિવસથી સોમનાથમાં જે ડિમોલિશન કામગીરી ચાલી રહી છે તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો અને જે નોટિસ છે તે પણ જે રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ જે 2:30 વાગે મેન્શનિંગ બાદનો સમય મળ્યો ત્યારબાદ જે સુનાવણી શરૂ થઈ ત્યારબાદ જે અરજદાર છે તેમના દ્વારા જુદી જુદી રજૂઆતો કરવામાં આવી હતી। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે થોડા દિવસ અગાઉ, થોડા મહિનાઓ અગાઉ આ કામગીરી શરૂ કરવામાં આવી અને અચાનકથી જે શનિવારે 800 જેટલા કર્મચારીઓ છે તેઓએ આવીને ડિમોલિશન છે તે શરૂ કર્યું હતું। આ ઉપરાંત જે સુપ્રીમ કોર્ટનું થોડા દિવસ અગાઉનું જે ડિરેક્શન છે તેનું પણ ઉલ્લંઘન થયું હોવાનું અરજદાર પક્ષે જે રજૂઆત છે તે કરી હતી। સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે દેશના કોઈ પણ ખૂણામાં જે ડિમોલિશન છે તે ન થવું જોઈએ, આ પ્રકારે અરજદારે રજૂઆત કરી હતી। આ ઉપરાંત આસામમાં જે ડિમોલિશન થયું છે અને તેના સામે આજે જ સુપ્રીમ કોર્ટની એક જે ટિપ્પણી છે તે સામે આવી છે તેને પણ જે ટાંકવામાં આવી હતી। એટલે કે આ તમામ બાબતોનો અરજદાર પક્ષે જે કોર્ટમાં રજૂઆત છે તે કરવામાં આવી હતી, જેની સામે સરકારી વકીલે પણ જુદી જુદી જે વાતો છે તે મૂકી હતી અને તેમણે એ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું આમાં કોઈ પણ જગ્યાએ ઉલ્લંઘન થયું નથી। શા માટે ઉલ્લંઘન નથી થયું તેના પણ જુદા જુદા કારણો છે તે પણ આપવામાં આવ્યા હતા। ઉપરથી આ જે જમીન હતી તેના ઉપર જે કબજો હતો તે વિવાદિત કબજો હતો। ઓક્ટોબર 2023થી આ જગ્યા ઉપર ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે। ગુજરાત હાઈકોર્ટ સહિત વકફ બોર્ડમાં કુલ 5 અલગ અલગ જેટલી લીગલ પ્રક્રિયાઓ છે જે હાલ પેન્ડિંગ છે। અનેક વખત જવાબ આપવા છતાં પણ જે યોગ્ય જવાબ છે તે મળવામાં આવ્યો ન હતો। આ ઉપરાંત 29 તારીખ પહેલા જે પ્રકારે નોટિસનું અરજદાર પક્ષે કહેવામાં આવ્યું હતું કે જે સુનાવણી છેલ્લી હાથ ધરાઈ સ્થાનિક તંત્રમાં તેનો અમને કોઈ પણ જવાબ મળ્યો ન હતો। દિવસ દરમિયાન અમે લોકોએ રાહ જોઈ, પરંતુ સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે નોટિસ છે તેનો જવાબ અમે લોકોએ આપી દીધો હતો। પોસ્ટ મારફતે આ જવાબ મોકલાવ્યો હતો ત્યારે અરજદાર પક્ષે એ લાંબી રજૂઆત કરવામાં આવી હતી કે અમને કોઈ પણ પ્રકારે જવાબ છે તે સરકાર તરફે મળ્યો નથી। સામે સરકારી વકીલે પણ એટલી જ તટસ્થતાથી જે દલીલ છે તે કરી હતી કે અમે ચોક્કસ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જ જે ડિમોલિશનની કામગીરી છે તે કરી છે અને આ તમામ ડિમોલિશન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે તે પ્રકારની રજૂઆત છે તે કોર્ટમાં કરવામાં આવી છે। હવે કેટલાક ટેકનિકલ મુદ્દાઓ છે તેના ઉપર કોર્ટમાં દલીલો ચાલી રહી છે, ત્યારે આનું નિષ્કર્ષ શું નીકળે છે, કોર્ટમાં કયા પ્રકારનું વલણ આવે છે તે થોડીક જ વારમાં ખબર પડશે, પરંતુ છેલ્લા 2 દિવસથી રાજ્યનો જે ચર્ચિત મુદ્દો છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે। તો સવાલ એ પણ છે રોનક કે જે પ્રકારે બંને પક્ષે દલીલ કરી છે, બંનેની દલીલ ધારદાર છે। આગામી સમયમાં આપ જણાવો કે કોર્ટની કાર્યવાહી કયા પ્રકારે અથવા તો આગામી મુદત અથવા તો સુનાવણી જે છે તે ક્યારે થશે? જી બિલકુલથી અક્ષય, એ પણ સમજવાની જરૂર છે કે જ્યારે કોર્ટમાં કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય છે તે કાયદાને આધીન હોય છે। જે પ્રકારે જુદા જુદા કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને તેને અનુસરીને જ કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ
તેને લઈને જે રજૂઆત છે તે થતી હોય છે. અરજદાર પક્ષે એ પણ ક્યાંક ને ક્યાંક સ્વીકાર કરવામાં આવ્યો કે જે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે તે સરકારી જ જમીન હતી, માત્ર તેને પોઝિશન આપવામાં આવ્યું હતું ને તે પોઝિશન લઈને કામગીરી કરવામાં આવતી હતી, પરંતુ સરકારે જે એક્ટ છે તેના 211 કલમ મુજબ જે નોટિસ છે તે પાઠવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે તેના ઉપર કાર્યવાહી ન થતા આખરે જે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને જે સરકારી જગ્યા છે તે ખુલ્લી કરી હોવાનું જે વલણ છે તે કરવામાં આવ્યું છે. હવે આના સામે કયા પ્રકારના જે ટેકનિકલ કારણો છે, કાયદાને આધીન કયા દલીલો મૂકવામાં આવે છે તેના પર જે પૂરેપૂરો દારોમદાર છે તે રહેશે, પરંતુ થોડીક જ વારમાં હવે કોર્ટ દ્વારા જે પ્રાથમિક હુકમ કેવી રીતે નોંધવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ.